આપણે રોજે રોજ થોડા દિવસના અંતરે સરસ મજાના આપણા જ્ઞાનનો વિકાસ થાય એ માટે છે. ગરબા નથી, આ આનંદ કરવાનો કોઈ મેળો નથી. આ આપણા મગજમાં ચાલો મેળો ચાલે છે. આ મેળા માટે નથી, તમારા જ્ઞાનના વધારા માટે છે. અને એટલા માટે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ કોઈક ના કોઈક એક્સપર્ટો દ્વારા કંઈક ને કંઈક નવું કરીએ છીએ. આપણે સાહેબ પણ સતત તમને કંઈક મળે ને એ માટે વિચારે છે અને સ્ટાફ મિત્રો પણ સાથે જોડાય છે. એટલે તમે સાથ આપો સામે. કદાચ પહેલું, બીજું અને ત્રીજું ધોરણ બાલવાટિકાથી ત્રીજા ધોરણ સુધી 12 સહજ એમની ઉંમર એવી છે કે કદાચ એ રમતના અંદર છોડી દે, પણ બાકીના ધોરણ 4 થી 8 ધોરણ માટે તો કંઈક મેળવવાનો સમય છે. તો આજે આવા જ એક એક્સપર્ટ હાસ્યનો દરિયો હસવા માટે, હાસ્ય પણ જરૂરી છે ભાઈ જીવન માટે. ગમમાં રહીએ, ઉદાસ રહીએ તો ક્યારેક એનાથી રોગના ભોગ બનીએ. અને હાસ્ય એવું છે, ટોનિક છે, દવા છે. અને એવા જ કલાકાર શ્રી ભરતભાઈ રાવલ આપણા ત્યાં ઉપસ્થિત થયા, પાલનપુરના જ વતની છે. એટલે એક વખત આપણે જોરદાર હાથ ઊંચો કરીને એમને અભિવાદન કરીશું બધા. આ હાસ્યના સમ્રાટ છે, ઘણા બધા મોટા સ્ટેજ કલાકાર છે, એમની ફી પણ ઊંચી છે. પણ આપણા નસીબ માટે આપણા અશ્વિનભાઈ સાહેબ કરે ને એમના ખાસ મિત્ર છે. અને કાલે મેં રસ્તામાં જતા હતા, સાહેબે વાત કરી હતી, રસ્તામાં જતા હતા અને અશ્વિનભાઈ વાત કરી, અશ્વિનભાઈએ ફોન કર્યો, તરત જ એમને સહજ સ્વીકાર કરી લીધો. ફીની પણ એમની જોગવાઈ 8-10 હજાર ઉપરની સ્ટેજ પ્રોગ્રામ ચાલતા હોય. પણ વાત કરી અશ્વિનભાઈ એક આવો પ્રોગ્રામ છે કે પ્રોત્સાહક માનદ વેતન જ છે, કંઈક આપતા નથી અમે તમને બોલું. તો એમને વિના સંકોચે કાર્યક્રમ સ્વીકાર લીધો છે. એટલે આપણે પહેલા તો એમનો આભાર વ્યક્ત કરીશું. ખાસ ચાલુ છું મોન્ટેસરિયા. 2006 માં હું અમદાવાદ પહેલી વાર દૂરદર્શનનું શૂટિંગ આપવા ગયો હતો. 2006 ની સાલમાં. એ ટાઈમે આટલું સોશિયલ મીડિયા જેવું બધું નહોતું. તો એડ્રેસ લોકો કોઈ વિદ્યાર્થીને પૂછે, કોઈ છોકરાને પૂછે. એ ટાઈમે મેં એડ્રેસ એક છોકરાને પૂછ્યું. આપણે જો સોસાયટીમાં પહેલા પ્રોગ્રામ હતો, પછી દૂરદર્શનનું રેકોર્ડિંગ હતું. વારસ સોસાયટીમાં પ્રોગ્રામ. હવે જેના કે પ્રોગ્રામ કરો ઘર જતું નતું, તે મેં છોકરાને બોલાયા. ભાઈ કોંતીભાઈનું ઘર છો? છોકરાને કોંતીભાઈનું ઘર નહીં જતું, મારા હાથે. તો છોકરા મોટી સોસાયટી લઈ ગયો અને 4 માળ ચડાયા, દબડા. અને ચોથા માળે જઈને કે આ એ તારું મારેલું કોંતીભાઈનું ઘર. તો કીધું કોંતીભાઈ ચોસ એ તો કે નેચો ઉભા. અને નેચો ઉભાથી 4 માળ ચડાયા છે કે કાકાભાઈ મને ઘર કીધું તું. પછી મેં હાથ કીધું તું કનો, એટલે કે હું કોંતીભાઈનો. નાના છોકરાઓ ફલાના જુદા જેવો વ્યસન કરતો એની દોસ્તી તોડી નાખવાની. સારાની સોબત કરજો, સારામાં બેસશો તો સારું શીખશો. ઓકે, સરસ. બીજી વાત, ફેશન વધી. ફેશન આ પેલા તમે હજી નાના છો, તમને હજી ખબર નહીં પડે. પહેલાના જમાનામાં આ બેનો એક પોથી પાડતા, એક પોથી અહીંયા, એક પોથી. એક કહેવત છે જુદી કે જેની માથાની પોથી સીધી એનો વર સીધો. હવે નવો જમાનો આવ્યો, નવી ફેશન આવી. એક પોથી વચ્ચે સ્ટાર્ટ થાય, એ પોથી ઓમે વળે અને ઓમે વળે. એક માથામાં 3 રસ્તા. બેનને કીધું બેન એક પોથી જોઈ, આ એક પોથીમાં 3 રસ્તા ચમ કે તમારા ભાઈ જો સીધા હેડ. એટલે ફેશન વધી છે, ફેશન વધી ફૂલી ફાલી જગતમાં. ફેશન ફૂલી ફાલી બધી જગ્યાએ નહીં, અમુક ઘરોમાં, અમુક ઘરોની બહેનો આ બોલો, અમુક બહેનો ચાંદલો લગાવે. ચાંદલો એ પતિદેવ કહેવાય, સુહાગ કહેવાય, ભરથાર કહેવાય. આ ચાંદલો એ પતિદેવ કહેવાય, સુહાગ કહેવાય, ભરથાર કહેવાય. આ અમુક ઘરોમાં સુહાગની શું દશા છે. તિજોરી કાચ પર ચોટ્યા હોય સુહાગ, ગેસની સગડી પર ચોટ્યા હોય સુહાગ, આખી રાત સુહાગ હરગું. બાથરૂમ ના નળ ઉપર ચોટ્યો હોય સુહાગ, આખી રાત સુહાગ પડે. તબો થઈ જાય. સવારમાં સમાચાર લઈએ, ચમસમ નતું કોઈ નહીં, યા તો શરદી છે. શરદી થાય કે આખી રાત પૂછ
હમણાં મારા પરિવાર સાથે બારગામ જતો હતો, આપણે ધ્યાનથી મારા પરિવાર સાથે બારગામ જતો હતો, હાથમાં બેગો ભરેલી હતી કપડોની. પાડોશીને ખબર છે કે ભરતભાઈ બારગામ જાય છે, તોય પૂછવાની ટેવ પડી હોય ના જાય, ખબર હોય તો પૂછ્યું લોકો આ કે બારગામ જાઓ, હું ના બેગો એટલું હારે દેખત નહીં તૈયાર નહીં હાર્યા. અઠવાડિયા પછી ફરી પાછો આવ્યો તો બેન પૂછવા આવ્યા બારગામ જઈને આવ્યા, ના બેગો વેચીને આવ્યા. હવે તો જપો. અરે ઉત્તરાયણના દિવસે માણસ શું કરે, પતંગ જ ચગાવે, હાથમાં ફીટકી હોય, પતંગ ચકતી હોય, પતંગનો જથ્થો પડ્યો હોય, તો બેન ઠચુક ઠચુક સાથે મેળા પર જાય. પાડોશી લેવું જેટલી ઓછું છું કે પતંગ ચગાવશે તો જ પૂછું પતંગ ચગાવ ના કૂદકો મારવા આવ્યો, બેચાર દાઈ નથી લાગતી એટલો ઉપર આવ્યો. કેવી રીતે હોસ્પિટલમાં આવો બાથરૂમમાં માણસ નાવા બેઠો હતો, બપડો મારો મિત્ર નાવા બેઠો હતો, બે બંડી કાઢેલી હતી, બે ડોલો ભરી પાણી પડ્યું હતું, તોય બેન પૂછવા આવ્યા. ખબર છે કે નાવા બેઠો હતો તો પૂછ્યું નાવા બેઠા ના બાથરૂમ થોડો ટેકો કરો. હોસ્પિટલમાં દર્દી હુયું હતું, છેલ્લા શ્વાસ ચાલતા હતા બાપડાના, છેલ્લા શ્વાસ બાટલા કરતા હતા, ભેફલા જેવો રોગ એવા બાટલા, મોટો રોગ તો મોટા ભેફલા બાટલા, નાનો રોગ નાની બાટલીઓ. બધા ડોક્ટર સાહેબો સારું કમાય. હવે બેન સમાચાર લેવાય 3-4 છોકરા તમારી જોડે નાના લઈને આવ્યા, નાના છોકરો દવાખાના. હવે આ છોકરાએ શું કર્યું, પેલો બીમાર દર્દી હતો ને એના બિસ્કીટ ને સફરજન ઝાપટી ગયું. હુરે જોડે એમાં સફરજન જીવ એમાં બિસ્કીટ ગયા. દર્દી તો ખાતો ખાય, આ ટીમ શ્યામ કઈ નો કર. બેન પોતે ડોક્ટર થઈ જાય, ઘણી વાર પૂછતો બેન જે સમાચાર લેવા આવ્યો હોય એક્સરે ની પટ્ટીઓ અસર કરી જો આ ભરતભાઈ તમારા ફેફસા હરી ગયો. ભરતભાઈ હુર્યા કે બૂમ તમને ફેફસા દેખાય. આ ડોક્ટર તો ડેચર ના ફોટા પાડ્યા मजे दरिया कि देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. कि देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. अरे सूरज न बदला, चांद न बदला, ना बदला रे आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. मानस बदलाई गयो साहेब. બધા મજા તો આવે છે. હું અઠવાડિયું રોકાણ નહીં, ચિંતા ના કરતા. સરસ. બીજી વાત કરું, ધ્યાનથી આવડો છો. તમને રાજી કરવાની ઘણી આઈટમો ગોતી જશું કે હું ચોપડી જોઈને બોલતો નથી, કેમ કે સમય મારો આ સમય હતો સ્કૂલોમાં પ્રોગ્રામ કરવાનો, પણ હવે બધા મારો આખું ફિલ્ડ ચેન્જ થયું.